ધોરાજીના સોનાપુરી સ્મશાનના રિનોવેશન કાર્યને લઈને હવે વિવાદ ઊભો થયો છે। શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ વોરાએ નિર્માણ કાર્યમાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાની સામગ્રીના ઉપયોગના ગંભીર આક્ષેપો કર્યા છે। રેતી, પથ્થર અને અન્ય સામગ્રી ટેન્ડરની શરતો મુજબ ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સાથે જ સમગ્ર મામલે વિજિલન્સ તપાસ કરાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। હવે આક્ષેપોને લઈને નગરપાલિકા અને તંત્ર શું જવાબ આપે છે તેના પર સૌની નજર છે। રિપોર્ટર ફિરોજ जुनेजा, धोराजी। धर्मेश રાજ્યગુરુ એક સામાજિક કાર્યકર। ધર્મેશભાઈ, જે સમસાનો રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે તેમાં ભ્રષ્ટાચારના આક્ષેપો શું કહેશો? ખરેખર આક્ષેપો થાય છે, આ તો નજર સામે જોયેલું છે કે ના ખરેખર આક્ષેપ થાય છે। ધોરાજીમાં સોનાપુરી સ્મશાન એટલે હિન્દુનો એક આખરી વિસામો કે જેને આ માણસ સારી છેલ્લે જાતો હોય તો પણ સારી રીતે વ્યવસ્થામાં જાય, પણ અત્યારે જે કામ ચાલે છે ને ઘણા વર્ષો પછી કામ ચાલુ કર્યું છે એટલો ભ્રષ્ટાચાર છે કે તંત્ર કે કોઈ પણ ધ્યાન દેતું નથી। બેલાની ગુણવત્તા, રેતીની ગુણવત્તા, સિમેન્ટની ગુણવત્તા બધાયમાં ભ્રષ્ટાચાર છે ને એટલો ભ્રષ્ટાચાર છે કે અમે પણ જોઈને એમ થાય લાગે ના ના ખરેખર આમાં ભ્રષ્ટાચાર ન થવો જોઈએ। શું તમારી માંગણી છે? મારી એ જ માંગણી છે કે નાના સારી ગુણવત્તાનું કામ થાય ને જો કઈ ખરાબ ગુણવત્તાનું કામ કર્યું હોય તો તોડી જે તે કોન્ટ્રાક્ટર કામ કરતો હોય એની ઉપર રિકવરી લે ને એક અંતિમ વિષયનો કહેવાય એ વિષયમાં કહેવાય કે જે હિન્દુ ધર્મમાં આવે છે એને સારી ગુણવત્તાનું કામ થાય એવી મારી માંગણી છે। મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ, ધોરાજી। હિન્દુ સંસ્કૃતિ મુજબ માણસનો અંતિમ વિસામો એટલે સોનાપુરી, જ્યાં માણસના મૃત્યુ બાદ એમને અગ્નિદાહ આપવામાં આવે છે। આ જગ્યાનું હાલમાં નગરપાલિકાના ભાજપ શાસિત નગરપાલિકા તંત્ર દ્વારા રિનોવેશન કરવામાં આવી રહ્યું છે, તેમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે। બેલાઓ છે ભાંગીને ભૂકો થઈ જાય તેવી પરિસ્થિતિમાં છે। રેતીની અંદર ધૂળ છે, કાંકરી જે ગુણવત્તાની વાપરવી જોઈએ કાંકરી વાપરવામાં આવતી નથી અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય તેવું અમને લાગી રહ્યું છે। પરંતુ આ તંત્ર મૌન સેવીને બેઠું છે, ત્યારે સરકારશ્રીને અમારી વિનંતી છે કે વિજિલન્સ તપાસ કરાવી અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે। ખાસ કરીને જે નગરપાલિકા નગરપાલિકાની અંદર જે ટેન્ડર પ્રક્રિયાઓ કરવામાં આવી છે એ ટેન્ડર પ્રક્રિયા મુજબ કામ થતું નથી। કોઈ જવાબદાર અધિકારીઓ સ્થળ ઉપર ફરકતા નથી અને આ ભાજપ શાસિત નગરપાલિકાના શાસકો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે। અમારી માંગણી છે કે આની સ્ટેટ વિજિલન્સ મારફત તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે